વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીમાં સતત બે ટર્મથી મંડળ પ્રમુખ રહેલા કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા સભ્યો દાવેદારી ફોર્મ નહીં ભરી શકે. ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત વડોદરા મહાનગરના નવા મંડળ પ્રમુખોની રચના કરવાની પ્રક્રિયા માટે જે તે મંડળમાં રહેતા ઈચ્છુક કાર્યકર્તાઓએ પ્રમુખ પદની દાવેદારી માટે શરતોને આધીન રહી ફોર્મ ભરવાનું રહેશે. પ્રમુખ માટેની દાવેદારી માટેની શરતોમાં 40 વર્ષની ઉંમર સુધીના કાર્યકર્તાઓ ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ખાસ કિસ્સામાં વધુમાં વધુ 45 વર્ષની ઉંમર સુધીની છૂટછાટ જિલ્લા ચૂંટણી અધિકારીની સત્તા રહેશે. ફોર્મ ભરતી વખતે ઉમેદવારે જન્મ પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ અને પાસપોર્ટ પૈકી કોઈપણ બે પુરાવા સાથે જોડવાના રહેશે. આ ઉપરાંત ઉમેદવાર વર્તમાન સક્રિય સભ્ય હોવા જોઈએ તેમજ અગાઉ પણ ઓછામાં ઓછા એક વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ. બંને વખતના સક્રિય સભ્યનું કાર્ડ સાથે જ જોડવાનું રહેશે. જિલ્લા તથા મંડળમાં મોરચા કે સેલ અને પ્રકલ્પની જવાબદારી નિભાવેલ હોવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે સતત બે ટર્મથી મંડળ પ્રમુખ રહેલા કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા સભ્યો દાવેદારી ફોર્મ ભરી શકશે નહીં. ઉમેદવાર ચૂંટાયેલા પ્રતિનિધિ, કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદના પરિવારના સભ્ય ન હોવા જોઈએ. ફોર્મ મેળવવાની તેમજ ભરેલા ફોર્મ રજૂ કરવાની તારીખ 7 અને 8 ડિસેમ્બર બપોરે 2 થી સાંજના 6 કલાક સુધીની રહેશે. ફોર્મ મેળવવા અને ભરેલા ફોર્મ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મનુભાઈ ટાવર સાજીગંજ ખાતે જમા કરાવવાના રહેશે.